તો હાય ગાઈસ, સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં। મારા ઘરે બધા એમ કહે છે તું કંઈક બડા કર, તો मैंने उसकी टेंशन बढ़ा दी। દુનિયા ઘૂમવા માગો છો તો લગ્નની પહેલાં ઘૂમી લેજો, કેમ કે લગ્ન પછી તો તમારી નકરે દુનિયા ઘૂમી જાય। તમે ઘરે બેઠા બેઠા મોબાઈલથી પૈસા કમાવા માગો છો તો મોબાઈલને વેચી મારો। પત્નીને ધર્મપત્ની કહેવાય તો શાળાને શું કહેવાય? कुछ समझे दया? हाँ सर, इसका मतलब है इसका मतलब है આજે મને છોકરીવાળા જોવા આવ્યા હતા, કહેતા ગયા અમને તો બતાવ્યો, બીજા કોઈ ન બતાવતા। ભાઈ અગર કામયાબ બનના है ना, મારી એક વાત યાદ રાખજો, કેમ કે મારી કોઈ વાત યાદ ન રાખતા, કેમ કે હું પોતે કામયાબ નથી। પહેલા હું સૂતો તો શરીરને આરામ મળતો, ને હવે શું તો મોબાઈલને આરામ મળે છે। હવે મારે લાડ બધું કરવાનું છે, એટલે હું કાંઈ નથી કરતો। લોકો પાસે પૈસા આવી જાય છે એટલે બદલાઈ જાય છે, હું બદલાઈ જવા માંગુ છું। तू समझा? हाँ नहीं, तू समझा नहीं। ત્યારથી મેં મહેનત કરવાની ચાલુ કરી છે ને, અને જે લોકો મહેનત કરે છે ને એ હારી જાય છે। અને તમે જેટલી જલ્દીથી મહેનત કરશો એટલી જ જલ્દીથી ઉપર જાઓ। જો હું અત્યારે કેમેરા સામે છું, તો હું કેમેરા સામે ન હોત તો તમે મને જોઈ શકત नहीं। ભાઈ એક ટાઈમ એવો હતો જ્યારે મારા ખિસ્સામાં એક રૂપિયો નહોતો, અને અફસોસની વાત એ છે કે અત્યારે નથી। મહેનતનું ફળ મીઠું હોય છે, અને મીઠું ખાવાથી ડાયાબિટી થઈ જાય, એટલે આપણે મહેનત નથી કરતા। कैसा लगा मेरा मजाक? ચા પીવાથી ફાયદો થાય કે નુકસાન? જો કોકને પાવી પડે તો નુકસાન, અને કોક આપણને પાય તો ફાયદો। જુઓ ભાઈ, તમે જોઈ શકો છો, કેમ કે તમે આંધળા નથી। હું ફોર્ચ્યુનર લેવાનો છું, વિચારો એટલા બધા પૈસા ક્યાંથી આવ્યા છે? વધારે ફોન વાપરવાથી આંખોને નુકસાન કરે, એટલે આપણે એક જ ફોન વાપરવી જોઈએ। बात तो सही है। અને કોકે મને કીધું તું ગરીબ છે, તો હારાને ખબર કેવી રીતે પડી? ત્યાં ધ્યાન દે, મારી ઉપર નહીં, તમારા કરિયર ઉપર। ત્યાં તો મારે ઘણા લાડ બધા છે, પણ મારા સતના પગ પર ટાંગેલા છે। બસ તો આજના વ્લોગમાં એટલું જ। વ્લોગ તમે કેવો હોય તો લાઈન મારતા રહો, લાઈક ठीक है। અને ચેનલને સબસ્ક્રાઇબ बटन यार मैं सही वक्त भूल जाता हूँ, जो ऊपर लिखा है ना सब्सक्राइब। तो મળતી આવા યુઝફુલ નેક્સ્ટ વ્લોગમાં। તો જય માતાજી।